તો આ તરફ હાલ કોંગ્રેસ જે પ્રકારનો ડર સતાવી રહ્યો છે કે પોતાના ઉમેદવાર તૂટી શકે છે, ત્યારે કોંગ્રેસના હોર્સ ટ્રેડિંગના ડરની વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ મોટો દાવો કર્યો છે। અત્યાર સુધી 300થી વધુ બેઠકો બિનહરીફ થઈ હોવાની વાત તેમણે કરી। આ સાથે અન્ય પક્ષના લોકો વિકાસની રાજનીતિ માટે ભાજપમાં જોડાઈ રહ્યા હોવાની પણ વાત કરી। અન્ય પક્ષના લોકો પણ એમના પક્ષમાંથી એમના પક્ષનો ખેસ ઉતારી અને વિકાસ કરતી પાર્ટી, વિઝનરી નેતૃત્વવાળી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી સાથે આપ જોઈ રહ્યા છો છેલ્લા ઘણા સમયથી કે જોડાઈ રહ્યા છે। અને એટલા માટે જ આજે રાજ્યની અંદર ચૂંટણી પંચ ઓફિશિયલી આંકડો ડિક્લેર કરશે, 300 કરતાં પણ વધારે સીટો પર એ બિનહરીફ થવાના આપ બધા જોઈ રહ્યા છો, બિનહરીફ થયા છીએ। ઘણી જગ્યાએ ટેકનિકલ બાબતોના કારણે કદાચ ફોર્મ રદ થયા હશે, ક્યાંય કોઈ પણ જગ્યાએ કોઈનું ઇન્ટરફિયન્સ હોતું નથી આની અંદર। તો આ તરફ હાલ કોંગ્રેસ જે પ્રકારનો ડર સતાવી રહ્યો છે કે પોતાના ઉમેદવાર તૂટી શકે છે, ત્યારે કોંગ્રેસના હોર્સ ટ્રેડિંગના ડરની વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ મોટો દાવો કર્યો છે। અત્યાર સુધી 300થી વધુ બેઠકો બિનહરીફ થઈ હોવાની વાત તેમણે કરી। આ સાથે અન્ય પક્ષના લોકો વિકાસની રાજનીતિ માટે ભાજપમાં જોડાઈ રહ્યા હોવાની પણ વાત કરી।